જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવતા રક્ષાબંધનનો તહેવાર ક્યારે આવી રહ્યો છે ને આ દિવસે રાખડી બાંધવા માટેનો શુભ મુહૂર્ત શું રહેશે તેમજ પૂર્ણિમાની તિથિ ક્યારે પ્રારંભ થાય છે। આથી અંત સુધી જરૂર જોતા રહેજો ને જો માહિતી સારી લાગે તો લાઇક કરજો ને તમારા મિત્ર પરિવાર સાથે પણ જરૂર શેર કરજો અને આવી જ પ્રમાણભૂત માહિતીઓ પ્રાપ્ત કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપયા કરી રાખજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખજો જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। મિત્રો, શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો પાવન દિવસ। આ દિવસે બહેન વ્રત રાખીને પોતાના ભાઈના કપાળે તિલક કરીને આરતી ઉતારી તેના કાંડે રાખડી બાંધે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તેનો ભાઈ હંમેશા સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે ને આ શ્રાવણ પૂર્ણિમાની તિથિ આ વખતે પ્રારંભ થાય છે 27 ઓગસ્ટ 2026 ગુરુવારે સવારે 9:08 અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 28 ઓગસ્ટ 2026 શુક્રવારના દિવસે સવારે 9:48 ને જ્યારે ચંદ્રોદય વ્યાપીની પૂર્ણિમા તિથિ હોય ત્યારે જ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવે છે ને 27 ઓગસ્ટ ગુરુવારે ચંદ્રોદય વ્યાપીની પૂર્ણિમા તિથિ છે। આથી આ દિવસે વ્રત ઉપવાસ તો કરાશે, પરંતુ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય અપરાહ્નનો ગણાય છે, એટલે કે બપોરનો સમય। ને જો અપરાહ્નનો સમય ઉપલબ્ધ ન હોય તો પ્રદોષનો સમય, સાંજનો સમય પણ ભાઈને રાખડી બાંધવા માટે યોગ્ય રહે છે। ને 27 ઓગસ્ટ ગુરુવારે ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં છે, એટલે કે પૃથ્વી પર છે। આથી આ દિવસે રક્ષાબંધન નહીં ઉજવી શકાય। આ દિવસે 9:08 થી 1:35 સુધી ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે ને ત્યાર પછી 1:35 થી રાત્રે 9:32 સુધી મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી પર રહેશે। ને મિત્રો, શાસ્ત્રોમાં ભદ્રા દરમિયાન રક્ષાબંધનની વિધિ ન કરવી જોઈએ। ભદ્રાકાળ એ દુષ્ટ સમય ગણાય છે, જેને બધા શુભ કાર્યો માટે ટાળવો જોઈએ। આપણા દરેક ધાર્મિક ગ્રંથો રક્ષાબંધન તહેવાર દરમિયાન રાખડી બાંધવા માટે ભદ્રા સમય ટાળવાની સલાહ આપે છે। આથી મિત્રો, આ વખતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે મનાવવાનો રહેશે। આજે ભદ્રા રહિત પૂર્ણિમા સૂર્યોદય પ્રમાણે રહેશે અને સૂર્યોદય પ્રમાણેની તિથિ એવી હોય છે જે આખો દિવસ પૂર્ણિમા તિથિ જ ગણાય। આથી આ દિવસે ભાઈ બહેન આખો દિવસ રક્ષાબંધનનો તહેવાર મનાવી શકશે। આખો દિવસમાં ગમે ત્યારે બહેન ભાઈને રાખડી બાંધી શકશે। આમ તો રક્ષાબંધનમાં ભાઈને રાખડી ગમે તે સમયે બાંધી શકાય છે, કેમ કે આ તો ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સંબંધના પ્રતીકનો દિવસ છે, પરંતુ ઘણી બહેનો શુભ સમયે જ ભાઈને રાખડી બાંધવાનો આગ્રહ રાખે છે। આથી આ દિવસે રાખડી બાંધવા માટેનો શુભ સમય સવારે 5:57 થી 9:48 સુધીનો રહેશે અને દિવસ દરમિયાન સવારે 6:11 થી સાંજના 6:44 સમય શુભ ગણાશે। આ સમય દરમિયાન બહેન ભાઈને રાખડી બાંધી શકશે। અને મિત્રો, રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટ શુક્રવારના દિવસે ચંદ્રગ્રહણ પણ થવા જઈ રહ્યું છે અને ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 6:53 થી શરૂ થશે, જે બપોરે 12:31 પૂર્ણ થઈ જશે। જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, આથી અહીં તેના સૂતક કે ધાર્મિક નિયમો માન્ય રહેશે નહીં। મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર રાખડીની પરંપરાનો સંબંધ મહાભારત કાળથી ચાલ્યો આવે છે। કથા મુજબ એક વખત ભગવાન શ્રી કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી ઘાયલ થઈ હતી। તે સમયે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો એક ટુકડો ફાડીને તેમની આંગળી પર બાંધી દીધી હતી। આ પ્રકારે દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ જીવનભર તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। ત્યાર પછી ચીરહરણ દરમિયાન દ્રૌપદીની લાજ બચાવીને તેમને પોતાનું વચન નિભાવ્યું હતું। આ સંજોગને ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે અને ત્યારથી જ રક્ષાબંધનનો તહેવાર શ્રદ્ધા, પ્રેમ અને લાગણી સાથે ઉજવાય છે। તો મિત્રો, આ હતી આજની અમારી રક્ષાબંધન વિશેની સંપૂર્ણ માહિતી ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે। જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્ર પરિવાર સાથે પણ જરૂર શેર કરજો ને ચાલો આવી જ વૈદિક પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીએ। જય શ્રી કૃષ્ણ।